આડેધડ ખોદકામથી પ્રજાને પરેશાની. રાધનપુરમાં જેઈબીના અંડરગ્રાઉન્ડ વાયરિંગને કારણે પાણીની પાઇપો તૂટતા ભારે હાલાકી. રાધનપુરમાં આડેધડ ખોદકામથી પ્રજાને પરેશાની. રાધનપુરમાં જેઈબીના અંડરગ્રાઉન્ડ વાયરિંગને કારણે પાણીની પાઇપો તૂટતા ભારે હાલાકી. કોન્ટ્રાક્ટર કે નગરપાલિકા દ્વારા પાઇપ રિપેર ના કરતા હજારો લીટર પાણીનો વેડફાટ. પાટણ જિલ્લાના રાધનપુર શહેરના મસાલી રોડ ઉપર જેઈબીના અંડરગ્રાઉન્ડ વાયરિંગ નાખવાની કામગીરી કરતા કોન્ટ્રાક્ટર દ્વારા આડેધડ ખોદકામ કરતા વિસ્તારના લોકોને પાણી પૂરું પાડતી નગરપાલિકાની પાઇપલાઇનમાં ભંગાણ સર્જાતા ઠેર ઠેર પાણી ભરાયા. સ્થાનિક લોકો દ્વારા પાલિકામાં તેમજ કોન્ટ્રાક્ટરને જાણ કરવા છતાં પાઇપલાઇનનું સમારકામ કરવામાં ન આવતા પાણીનો વેડફાટ થતા સોસાયટીમાં ઠેર ઠેર પાણી ભરાઈ જતા વિસ્તારના લોકોને પાણીની સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો. નીલકંઠ અને રામદેવ સોસાયટી નગરપાલિકા દ્વારા પીવાનું પાણી પૂરું પાડતી પાઇપલાઇન તૂટી જતા નગરપાલિકા દ્વારા પાણી છોડવામાં આવતા ઠેર ઠેર પાણી ભરાઈ જતા સોસાયટી તળાવ બની ગયું હતું. આ બાબતે સોસાયટીના લોકો દ્વારા રજૂઆત બાદ પાલિકા દ્વારા સમારકામ કરવામાં આવેલ નથી. જેઈબીના કોન્ટ્રાક્ટર દ્વારા પાણીની પાઇપલાઇન તોડી નાખતા છેલ્લા 4-5 દિવસથી સોસાયટીમાં પાણી આવતું ન હોય, જેને લઈને લોકોને પાણીની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. તાજેતરમાં યોજાયેલ નગરપાલિકાની ચૂંટણી દરમિયાન વચનો આપીને ગયેલા નગરસેવકો પણ અહીં ફરકતા નથી, જેને લઈને રામદેવ અને નીલકંઠ સોસાયટીના રહીશોને પાણીની વિકટ સમસ્યા વેઠવવાનો વારો આવ્યો છે. રિપોર્ટર ભાનુ પંડ્યા, રાધનપુર.